છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાતમાં નલ સે જલ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર પર રાજ્ય સરકારે પહેલા સ્વીકાર કર્યો. હવે કેન્દ્ર સરકારે પણ સ્વીકાર કર્યો છે કે યોજનાના અમલમાં ગેરરીતિ થઈ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના રિપોર્ટ અનુસાર 18થી વધુ જિલ્લાઓમાં ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ છે, જેમાં 5 કિસ્સાઓમાં 124 કરોડના દંડ ફટકારવામાં આવ્યા. 2 કિસ્સાઓમાં જવાબદારોના વિરોધમાં કાર્યવાહી કરાઈ છે. છોટાઉદેપુરના અનેક ગામમાં નળ નખાયા પણ પાણીનું વિતરણ નથી થઈ શક્યું અને હજારો ગ્રામજનો હજુ પણ પીવાના પાણીથી વંચિત છે. રાજ્યમાં માત્ર 47% ઘરોમાં પાણી પહોંચે છે, જ્યારે ગાંધીનગરમાં આંકડો 31.9% છે અને અમદાવાદમાં 46.1% છે. લાખો કરોડોનો ખર્ચ થતા યોજનામાં ભ્રષ્ટાચાર. યોજનામાં મોટા વચનો છતાં લોકો આજે પણ પાણી વિના તરસી રહ્યા છે અને પીવાના પાણીથી વંચિત રહ્યા છે. અને એક તરફ સરકાર દાવો કરે છે કે અમે દરેક નાગરિક રાજ્યના દરેક ઘર સુધી અમે પાણી પહોંચાડીશું, નળ દ્વારા પાણી પહોંચાડીશું, પરંતુ હવે આ જે નલ સે જલ યોજના છે તેમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અને અમદાવાદ શહેરમાં પણ અનેક ઘરોમાં હજુ સુધી નળ દ્વારા પાણી પહોંચતું નથી. ગુજરાતના 18થી વધુ જિલ્લાઓમાં ભ્રષ્ટાચારોની ફરિયાદ થઈ છે. 124 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને આ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા આ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં નલ સે જલ યોજનામાં હવે તેની અમલવારી કરવામાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ રહેશે તેવું પણ હવે કેન્દ્ર સરકાર દ્વારા હવે તેને એક્સેપ્ટ કરવામાં આવ્યું છે. અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે સાથે સમાજ સેવક પ્રકાશ જોશી જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, નલ સે જલમાં વ્યાપક ભ્રષ્ટાચાર, શું કહેશો? પહેલા તો હું એવું કહીશ કે આ જલ સે નલ સે જલ યોजना નથી, छल से चल યોજના છે. સરકારે ઘર ઘર સે छल करने के માટે આ યોજના મૂકેલી છે. આજે તમે જુઓ કે આની અંદર ફક્ત ગુજરાતની અંદર જ કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો. નાના ગામડાઓમાં 25-50 લાખ, 40 લાખ, ટોટલી મહીસાગર જિલ્લામાં 123 લાખ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તમામ જિલ્લાઓ, તમામ શહેરોમાં, તમામ સ્ટેટમાં દરેક જગ્યાએ છલ કર્યું. પ્રકાશભાઈ, અમદાવાદના અને ગુજરાત છે, ખાસ કરીને ગુજરાતમાં 47% જ ઘરોમાં પાણી પહોંચે છે, એ પણ નળ દ્વારા. નળ તો બધા ખાલી જ છે, ટેન્કરો દ્વારા પાણી પહોંચે છે. જી, તો હવે આ પાયાની સુવિધા કેમ નથી પહોંચાડી શકતી સરકાર? કારણ કે હવે જો લોકોને પીવાના પાણી માટે હવે ટેન્કરો મંગાવવા પડે અને દૂર કુવાઓમાં જઈને પાણી ભરવું પડે, તો પછી આપણે કઈ સદીમાં જીવી રહ્યા છે? આપણે સદી જોવા જઈએ તો આપણી સદી તો અત્યારે એકદમ છે, કારણ કે વિકાસ એ પોતાનો કરેલો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો લોકોએ જાતે વિકાસ કર્યો છે, કોઈએ વિકાસ કરાયો નથી. ગુજરાતની પબ્લિક પોતે જ વિકાસ કરે છે અને સરકારી આવી જાતના ભાતની યોજના મૂકીને પોતાના કૌભાંડો ભરે છે અને કૌભાંડો કરીને પોતાના ઘર ભરે છે. આની અંદર તમામ લોકો સામેલ છે. જી બિલકુલ પ્રકાશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.